શું આપ જમતા જમતા બોલો છો? જીવનમાં એક ખૂબ જ સરસ અને નાની આદત અપનાવી લેવાથી ખૂબ મોટો બ્લોકબસ્ટર ફાયદો થતો હોય ને, તો એ અપનાવી જ લેવી જોઈએ. મોટા ભાગના લોકો અત્યારે પેટને લગતી કંઈક ને કંઈક તકલીફથી હેરાન થતા હોય છે. શું જમવું એ જેટલું મહત્વનું છે ને, એવી જ રીતે કઈ રીતે જમવું ને એ પણ એટલું જ મહત્વનું છે. આપણા આયુર્વેદ શાસ્ત્રના ચરક સંહિતામાં કઈ રીતે જમવું ને એ સમજાવતો એક ખૂબ જ સરસ શ્લોક બતાવેલો છે. નાતિ દ્રુતમ નાતિ વિલંબિતમ, ખૂબ જ જલ્દીથી પણ નહીં અને ખૂબ જ ધીરે ધીરે પણ નહીં. અજલ્પમ અહસન, બોલતા બોલતા નહીં અને હસતા હસતા પણ નહીં. તન્મના આત્મનમ અભિસમીક્ષ્ય, એકાગ્ર ચિત્ત થઈને અને પોતાના શરીરનો વિચાર કરીને ગુંજીત સમ્યક, સારું ભોજન લેવું જોઈએ. ચાલો આપણે બધા સાથે મળીને એટલીસ્ટ જમતા જમતા ન બોલવાનો સંકલ્પ કરીએ, કારણ કે આટલું માત્ર કરી લેવાથી પેટને લગતી ઘણી બધી તકલીફો, ગેસ, એસિડિટી, પેટમાં ભારેપણું, અપચો વગેરેમાં ખૂબ જ રાહત થઈ જશે અથવા તો થશે નહીં. પેટ બગડે અને આપણે એની દવા કરીએ એના કરતાં પેટ ન બગડે ને એવું આચરણ રાખવું એ વધારે સારું અને હિતાવહ છે. અને સાથે સાથે આ કરવાથી આપણું મન પણ એકદમ સ્થિર અને શાંત થશે. જેટલા લોકો આપણા સંકલ્પમાં જોડાવા માંગતા હોય એ આ રીલની નીચે પ્રોમિસ લખીને કમેન્ટ કરજો. મેક્સિમમ લોકોને આપણો આ નાનો અને સરસ સંદેશ પહોંચે ને એવો પ્રયત્ન કરજો. સર્વદા મંગલમ ભવેત.